ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના અગત્યના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 25 ફેબ્રુઆરી. પહેલો ક્વેશ્ચન જોઈએ. 30મા એડ્રિયાટિક પર્લ ટુર્નામેન્ટમાં કયા દેશની મહિલા મુક્કેબાજી ટીમ શીર્ષ સ્થાને રહી? જવાબ છે ભારત. તો મોન્ટેનેગ્રોના બુધવામાં 30મા એડ્રિયાટિક પર્લ ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા મુક્કેબાજી ટીમ શીર્ષ સ્થાને રહી. તો અરુંધતી ચૌધરી જે 69 કિલોગ્રામ, બેબી રોઝી સના ચાનુ 51 કિલોગ્રામ એમણે સ્વર્ણ જીત્યો છે. આ પહેલાં અલ્ફિયા પઠાણ જે 81 કિલોગ્રામ ભારત માટે એમણે ગોલ્ડ મેડલ જીતેલો. અને એમ કુલ 5 સુવર્ણ બીજા રોહતકના વિનકા અને મણિપુરના સનામાયા હતા, જેમણે 5 ગોલ્ડ મેડલ જીત્યા છે. અને બીજા 2 કાંસ્ય પદક અને 3 રજત પદક હતા, એમ કુલ 10. તો ભારતની ટીમ એ મહિલા મુક્કેબાજી ટીમ એ શીર્ષ સ્થાને રહી છે આ ટુર્નામેન્ટમાં. બીજો ક્વેશ્ચન જોઈએ. કોણે સ્ફૂર્તિ સમૂહનું ઉદ્ઘાટન કર્યું? નીતિન ગડકરી. તો કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ અને સૂક્ષ્મ લઘુ મધ્યમ ઉદ્યમ મંત્રી છે. તો કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ અને સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રી નીતિન ગડકરીએ હમણાં 18 રાજ્યોમાં વિસ્તૃત શિલ્પીઓ પર આધારિત 50 સ્ફૂર્તિ સમૂહોનું ઉદ્ઘાટન કર્યું છે. ઉદ્ઘાટન કરેલ આ 50 સમૂહોમાં 42,000થી વધુ શિલ્પીઓને એટલે કે મલમલ, ખાદી, હસ્તકલા, કાષ્ઠ શિલ્પ, ચામડું, માટીના વાસણો, વણાટકામ, વાંસ, કૃષિ પ્રસંસ્કરણ, ચા વગેરે પારંપરિક ક્ષેત્રોમાં સહયોગ આપવામાં આવ્યો છે. ભારત સરકારના સૂક્ષ્મ લઘુ અને ઉદ્યમ મંત્રાલયે આ 50 સમૂહોના વિકાસ માટે લગભગ 85 કરોડ રૂપિયાની ધનરાશિ આપી છે. સ્ફૂર્તિનું ફૂલ ફોર્મ છે સ્કીમ ઓફ ફંડ ફોર રીજનરેશન ઓફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ. તો સ્ફૂર્તિ સ્કીમ શરૂ કરવામાં આવી છે નીતિન ગડકરી દ્વારા, અને એમાં જે પારંપરિક હસ્તકલાના ઉદ્યોગો છે એને ફરીથી શરૂ કરવાના પ્રયત્નો કરવામાં આવશે. નાગાલેન્ડમાં શિક્ષણ ગુણવત્તા સુધારણાની પરિયોજના માટે કઈ વૈશ્વિક સંસ્થાએ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા? વિશ્વ બેંક. તો ભારત સરકાર, નાગાલેન્ડ સરકાર અને વિશ્વ બેંકે નાગાલેન્ડની શાળાઓના પ્રશાસનિક કામકાજમાં સુધાર સાથે શિક્ષણની પ્રક્રિયાઓ અને ભણતરના વાતાવરણને વધુ બહેતર બનાવવા માટે $6.8 કરોડની પરિયોજના પર હસ્તાક્ષર કર્યા છે. નાગાલેન્ડ કક્ષા શિક્ષણ અને સંસાધન સુધાર પરિયોજના આ એમની પરિયોજનાનું નામ છે. આ પરિયોજનાથી વર્ગોમાં ભણતરમાં સુધારો થશે, શિક્ષકોના વ્યવસાયિક વિકાસના અવસર પેદા થશે અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઉપલબ્ધ કરાવવા તકનીકી પ્રણાલીઓ અપનાવવામાં આવશે, જેથી ઓનલાઈન શિક્ષણ સુધીની વ્યાપક પહોંચ બની શકે તેમજ કાર્યક્રમો ઉપર વધુ સારી રીતે દેખરેખ રાખી શકાશે. આ સરકારી શિક્ષણ પ્રણાલીમાં લગભગ 1.5 લાખ વિદ્યાર્થીઓ અને 20,000 શિક્ષકો લાભાન્વિત થશે. તો શિક્ષણ સુધારણા માટે ભારત સરકાર, નાગાલેન્ડ અને વિશ્વ બેંકે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2021માં કોણે બેસ્ટ એક્ટ્રેસનો ખિતાબ જીત્યો? દીપિકા પદુકોણ. તો મુંબઈમાં 20 ફેબ્રુઆરીએ દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ આપવામાં આવ્યા, જેમાં બેસ્ટ ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયર, અને બેસ્ટ એક્ટર હતા અક્ષય કુમાર, બેસ્ટ એક્ટ્રેસ હતા દીપિકા પદુકોણ. એમ મતલબ બધા એવોર્ડ આપવામાં આવ્યા છે. તો દરેક કેટેગરીના જોઈ લેશો આમાં. રાષ્ટ્રપતિની કયા અનુચ્છેદ હેઠળ મૃત્યુદંડની સજા માફ કરી શકે છે? અનુચ્છેદ 72. તો હમણાં આ બહુ ચર્ચામાં છે કે ઉત્તર પ્રદેશના જે અમરોહા જિલ્લાના એક શબનમ છે જેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. તો એમના કેસ અત્યારે ચર્ચામાં જ છે કે એમણે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરી હતી, પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા નકારી દેવામાં આવી હતી.
અને જો શબનમને ફાંસી મળશે તો ફાંસી મેળવનાર એ આઝાદ ભારતના પ્રથમ મહિલા બનશે. ભારત આઝાદ થયું પછી ક્યારેય કોઈ મહિલાને ફાંસી આપવામાં નથી આવી. તો એમને 15 જુલાઈ 2010માં અમરો સેશન્સ કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. અને એ પછી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ દ્વારા પણ એ સજાને બરકરાર રાખવામાં આવી હતી. અને રાષ્ટ્રપતિએ પણ તેમની ફાંસીની સજા ઉપર દયાની અરજી જે હતી એ રદ કરી દીધી છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 72 હેઠળ રાષ્ટ્રપતિને મૃત્યુદંડની જે સજા હોય છે એમાં ક્ષમા આપવાની, કેટલાક કિસ્સાઓમાં દંડને નિલંબન કરવાની, ઓછું કરવાની કે પરિવર્તિત કરવાની શક્તિ હોય છે. રાજ્યપાલને મૃત્યુદંડની ક્ષમા આપવાની શક્તિ હોતી નથી, બાકી બધામાં હોય છે, પરંતુ એ મૃત્યુદંડની સજાને ક્ષમા આપી શકતા નથી. શબનમેના એમના ફેમિલીનો આખી ફેમિલી, મમ્મી પપ્પા, ભાઈઓ ભાભી એ ભત્રીજા સહિત બધા 8 વ્યક્તિઓની હત્યા કરી દીધી હતી. અને અત્યારે એ પોતે દયાની અરજી કરી રહ્યા છે. કયા રાજ્યમાં રિલાયન્સ જીઓ સૌથી મોટું દૂરસંચાર ઓપરેટર બન્યું? ગુજરાત. તો 4.5 વર્ષથી પણ ઓછા સમયમાં જીઓ ગુજરાતમાં વધુમાં વધુ ગ્રાહકો સાથે શીર્ષ સ્થાને આવ્યું છે. ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ એટલે કે ટ્રાઈના મતે જીઓએ ગુજરાતમાં 3.36 લાખ મોબાઈલ નંબર નવા જોડ્યા છે અને કુલ 2.54 કરોડ ગ્રાહકો સાથે જે સર્કલનું સૌથી મોટું દૂરસંચાર ઓપરેટર બની ગયું છે. વોડાફોન આઈડિયાએ લગભગ 1.62 લાખ ગ્રાહકો ગુમાવ્યા, જેથી તે બીજા નંબરે આવી ગયું છે અને રિલાયન્સ જીઓ પ્રથમ સ્થાને બની ગયું છે. બીજી ખેલો ઇન્ડિયા ગેમ્સની મેજબાની કોણ કરશે? કર્ણાટક. તો કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજિજુએ ઘોષણા કરી કે બીજા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની મેજબાની કર્ણાટક રાજ્ય દ્વારા કરવામાં આવશે. કર્ણાટક રાજ્ય એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ સાથે ભાગીદારીમાં આયોજિત કરશે. 25 વર્ષથી ઓછી ઉંમરના 4000થી વધુ ખેલાડીઓ પ્રતિસ્પર્ધા કરશે. પહેલું સંસ્કરણ ભુવનેશ્વરમાં 2020માં આયોજિત કરવામાં આવ્યું હતું અને રમતના બીજા સંસ્કરણમાં યોગાસન અને મલ્લખંભને પણ સામેલ કરવામાં આવશે. કયા જિલ્લાને સ્કોચ ગોલ્ડ એવોર્ડ મળ્યો? અયોધ્યા. તો કોવિડ-19ને રોકવા માટે અયોધ્યા જિલ્લા પ્રશાસને સ્કોચ ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સમાજમાં યોગદાન માટે લોકો, પરિયોજનાઓ અને સંસ્થાઓને સન્માનિત કરવા અને ભારતને વધુ સારા રાષ્ટ્ર બનાવવા માટે સ્કોચ એવોર્ડ 2003માં શરૂ કરવામાં આવ્યો હતો. શહેરને સન્માનિત કરવા અયોધ્યાએ જે રીતે કોવિડ-19 વખતે પોતે પગલાં લીધા છે એને ધ્યાનમાં રાખીને તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. 20 ફેબ્રુઆરીના રોજ ડિજિટલ રીતે આ એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. કયા રાજ્ય દ્વારા સિંગાપોરને બુદ્ધા ચોખા નિકાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો? ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશ રાજ્ય ટૂંક સમયમાં જ કાલા નમક ચોખા નામથી પ્રસિદ્ધ 20 ટન બુદ્ધા ચાવલ સિંગાપોર મોકલવાની તૈયારીમાં છે. આ ભારતમાં સુગંધિત ચોખાને પ્રકારોમાંથી એક છે. ભારતમાં બાસમતી ચોખા જેમ સ્મેલ મસ્ત આવે એવા આ પણ છે જે સુગંધિત ચોખા છે. તે માર્ચ 2021ના અંત સુધીમાં સિંગાપુર મોકલવામાં આવશે. સ્ટ્રોબેરી ફેસ્ટિવલની જેમ કાલા નમક ચોખા ઉત્સવ પણ આ રાજ્યમાં આયોજિત કરવામાં આવશે. કયા રાજ્ય દ્વારા પતિની સંપત્તિમાં મહિલાને સહસ્વામિત્વ અધિકાર આપવા માટેનો અધ્યાદેશ પસાર કરવામાં આવ્યો? ઉત્તરાખંડ. તો ઉત્તરાખંડ મહિલાઓને પતિની પૈતૃક સંપત્તિમાં સહસ્વામિત્વ અધિકાર આપનાર પ્રથમ રાજ્ય બન્યું છે, જે માટે સરકારે એક અધ્યાદેશ લાવી છે જે મહિલાઓને આર્થિક સ્વતંત્રતા ઉપલબ્ધ કરાવવા પર કેન્દ્રિત છે. આ અધ્યાદેશ આજીવિકાની શોધમાં રાજ્યના પર્વતીય ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં પુરુષો બીજી જગ્યાએ જાય છે એ ધ્યાને રાખીને લાવવામાં આવ્યો છે. કારણ કે પુરુષો જ્યારે બહાર જતા રહે છે અને પછી મહિલાઓ એકલા રહી જાય છે ત્યારે
પછી તેમને કોઈ બીજો આધાર હોતો નથી. તેમણે પછી માત્ર કૃષિ ઉપર જ નિર્ભર રહેવું પડે છે પોતાના ગુજરાન માટે. કારણ કે જરૂરી નથી કે સાસરિયા હસબન્ડ ના હોય ત્યારે મહિલાને સાચવે. તો હવે આ અધ્યાદેશ દ્વારા મહિલાનો એ પૈતૃક જે સાસરીના સંપત્તિમાં પણ એટલો જ પતિને જેટલો જ અધિકાર રહેશે. આ અધ્યાદેશ અન્ય રાજ્યો માટે પણ એક દ્રષ્ટાંત બની રહેશે કે નહીં, આ રીતે મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવામાં આવી શકે છે. એટલે આ એક ઐતિહાસિક નિર્ણય છે મહિલાઓને સશક્ત કરવા માટેનો. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.